ડીજીપીની વિદાય માટે આવેલા જવાનો રવાના થયા હતા। સન્માન માટે આવેલા પોલીસ જવાનો ડીજીપી ઓફિસથી રવાના થયા હતા। ગાર્ડ ઓફ ઓનર માટે આવેલી ટુકડીને વિડ્રો કરવામાં આવી। પોલીસ ભવન ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજીપીની વિદાય માટે આવેલા જવાનો હવે રવાના થયા છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, પોલીસ ભવન ખાતે વિદાય સમારંભનું ડીજીપીનું આયોજન કરવામાં આવ્યું હતું, શું વિગતો છે? ડીજીપી વિકાસ સહાયની પરિસ્થિતિ હાલ એ પ્રકારની છે કે ન તો તેમનો વિદાય સમારંભ થયો છે અને ન તો તેમને 3 મહિનાનું એક્સટેન્શન અપાયું તે પ્રકારની જે વાત સામે આવી રહી છે તેનો ઓર્ડર થયો છે। આ તમામ પરિસ્થિતિ વચ્ચે જે ગાર્ડ ઓફ ઓનર આપવા માટે જે પોલીસ સુરક્ષા વ્યવસ્થા અને બેન્ડના જે પોલીસ કર્મચારીઓ અહીં પહોંચ્યા હતા વિદાય સમારંભમાં, તેનો બંદોબસ્ત વિડ્રો કરી દેવામાં આવ્યો છે। અલબત્ત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ રાજ્યની પોલીસ કચેરીથી રવાના થયા છે। તેઓ જ્યારે રવાના થઈ રહ્યા છે ત્યારે તેઓ બોલતા જાય છે કે તેઓ પણ ઓર્ડરની વેઇટ કરી રહ્યા છે। એટલે કે ન તો તેમનો અત્યાર સુધીમાં સન્માન વિદાય સમારંભ યોજાયો અને ન તો તેમને એક્સટેન્શન અપાયો તે પ્રકારનો ઓર્ડર હજી સુધી ઇસ્યુ થયો છે। આ પ્રકારની અસમંજસની પરિસ્થિતિ રાજ્યના પોલીસ ભવનની અંદર જોવા મળી રહી છે કે જેમાં વિકાસ સહાયને નિવૃત્તિ માટેની શુભેચ્છા આપી કે પછી એક્સટેન્શન માટેની શુભેચ્છા આપી તે અસમંજસની સ્થિતિ હાલ પણ બરકરાર છે। આ તમામ પરિસ્થિતિ વચ્ચે વિદાય સમારંભ માટેનું જે પણ આયોજન કરાયું હતું તે આયોજન હાલ પૂરતું વિડ્રો કરી લેવાયું છે, જેનાથી એ પ્રકારની શક્યતા વધુ પ્રબળ બને છે કે મોડી રાત સુધીમાં પણ વિકાસ સહાયને એક્સટેન્શન આપવા અંગેનો ઓર્ડર જે છે તે ઇસ્યુ કરવામાં આવશે। બિલકુલ, એટલે નિકુંજ, આખું આયોજન કરવામાં આવ્યું અને હવે મોકૂફ રાખવામાં આવ્યું। ગાર્ડ ઓફ ઓનર માટે આવેલી ટુકડીઓને પણ વિડ્રો કરવામાં આવી છે, એટલે શું લાગી રહ્યું છે, કેવો નિર્ણય લેવાઈ શકે છે? સામાન્ય પરિસ્થિતિની અંદર જ્યારે પણ કોઈ વય નિવૃત્ત થતું હોય ત્યારે તેમની પરિસ્થિતિ જે છે તે સ્પષ્ટ હોય છે। કાં તો રાજ્ય સરકાર તેમની વય નિવૃત્તિ પહેલા જ તેમને એક્સટેન્શન આપવા અંગેનો ઓર્ડર કરી દેતી હોય છે, કાં તો તેમને સ્પષ્ટ એ સૂચના આપી દેતી હોય છે કે આપને એક્સટેન્શન નથી અપાઈ રહ્યું ને આપને વય નિવૃત્ત કરવાના છે। આ પરિસ્થિતિની અંદર એટલે કે વિકાસ સહાયની પરિસ્થિતિની અંદર ના તો વિકાસ સહાયને એક્સટેન્શન અપાશે તે પ્રકારની આધિકારિક સૂચના આપવામાં આવી છે અને ન તો તેમને એક્સટેન્શન નહીં અપાય તે પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે। એટલે કે અસમંજસની પરિસ્થિતિ ખુદ વિકાસ સહાય માટે પણ અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે પણ છે અને એના જ કારણે આજે વિદાય સમારંભ માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી। મંડપ પણ નખાઈ ચૂક્યા। જે પ્રોટોકોલ પ્રમાણે વિદાય આપવાની થતી હોય છે તેમાં જે પોલીસ કર્મચારીઓ, બેન્ડની વ્યવસ્થા થતી હોય છે, ગાડીઓ શણગારીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગાડી ખેંચીને તેમને વિદાય આપતા હોય છે, તે તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી। એટલે કે પ્રિપરેશનના ભાગરૂપે આ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પરંતુ ન તો તેમનો વિદાય સમારંભ થયો અને ન તો તેમને એક્સટેન્શન આપવા અંગેનો હજી સુધી ઓર્ડર થયો। આ પ્રકારની પરિસ્થિતિ જવલે જ થતી હોય છે કે રાજ્યના પોલીસ વડાની વય નિવૃત્ત થઈ રહ્યા છે કે પછી તેમને એક્સટેન્શન અપાઈ રહ્યું છે તેને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય જે છે તે નથી લેવામાં આવ્યો। જી નિકુંજ, આભાર જાણકારી માટે। ऑर्डर ले